નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ઓબ્જેક્ટ લાક્ષણિકતાની અંદર જોઈશું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયાઓ સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. ડેટ 1 ડેટ 2 પદાવલીને વાપરીએ. ડેટ ક્લાસ ઓબ્જેક્ટની અંદર ડેશ પ્રક્રિયા, બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા n1 n2 છે. એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય ડેટાને આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતાને ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. હવે ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ, એક છે ફંક્શન ઓવરલોડિંગ, બે છે ઓપરેટર ઓવરલોડિંગ. એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા ને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતાને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું? જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય છે, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય છે, તેને એગ્રીગેશન કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અંશ સમાન સંબંધ રજૂ કરવામાં આવે છે. મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે. મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે. હવે આપણે કમ્પ્યુટર, મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. કમ્પ્યુટર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. સ્ક્રીન પોતે જ લંબાઈ, પહોળાઈ અને મોડેલ જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ છે. સ્ક્રીન પોતે જ લંબાઈ, પહોળાઈ અને મોડેલ જેવા ગુણધર્મનો એક ક્લાસ છે. મધરબોર્ડને પણ મોડલ અને કંપની જેવા ગુણધર્મ સાથેનો ક્લાસ બનાવી શકાય છે. મધરબોર્ડને પણ મોડેલ અને કંપની જેવા ગુણધર્મ સાથેનો ક્લાસ બનાવવામાં આવે છે. કમ્પ્યુટર નામનો ક્લાસ ને વ્યાખ્યાયિત કરો. મધરબોર્ડ, સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરે છે. પર્સન ક્લાસમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે નવા ક્લાસ નેમ અને એડ્રેસ બનાવો. નેમ ક્લાસમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ તેના એટ્રીબ્યુટ છે. એડ્રેસ ક્લાસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ એટ્રીબ્યુટ છે. એડ્રેસ ક્લાસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ જેવા એટ્રીબ્યુટ છે. પર્સન ક્લાસને બદલો. એટ્રીબ્યુટના નામને નેમ એડ્રેસ બદલીને NM અને ADDR રાખો. એટ્રીબ્યુટ ડેટા પ્રકાર નેમ અને એડ્રેસ ક્લાસ છે. પર્સન ક્લાસમાં નેમ એડ્રેસ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. અહીંયા નેમ અને એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ સાથેના પર્સન ક્લાસ તમને 3 બતાવ્યા છે આકૃતિમાં. એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના કરવા માટે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનને કોઈ ક્લાસ ઓનર ક્લાસનો એક ભાગ છે. સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો ઓનર ક્લાસથી નક્કી થતો નથી. મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે. કમ્પ્યુટર સ્વતંત્ર રીતે એક અલગ ઘટક છે. મધરબોર્ડ કમ્પ્યુટર સાથે અભિન્ન સંકળાયેલો નથી. બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરો. એડ્રેસ કોઈ એક વ્યક્તિ માટે જરૂરી નથી. હવે અહીંયા અલગ અલગ નેમ ધરાવતા એક જ એડ્રેસ ધરાવતા બે પર્સન છે. નેમ ધરાવતા એક જ એડ્રેસ ધરાવતા બે પર્સન ઓબ્જેક્ટ છે. તમને અહીંયા આકૃતિમાં સમજૂતી આપી છે કે નેમમાં N2, N1, N3, P1, P2 પણ બધાના બાયોડેટા અલગ અલગ જોવા
મળશે. એગ્રીગેશનને પૂર્ણ ક્લાસ અડીને એક ખાલી ચિહ્ન હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ છે. કમ્પોઝિશન એક પ્રબળ મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસને અસ્તિત્વ ધરાવે છે. એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો આંશિક ક્લાસ ઓબ્જેક્ટને નષ્ટ કરશે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસના કોઈ ઓબ્જેક્ટને ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. નેમ એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. કમ્પોઝિશન એક ભરાયેલા હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસ અડીને તમને બતાવવામાં આવ્યું છે. એગ્રીગેટેડ સબ્જેક્ટ ક્લાસ છે. એગ્રીગેશન ઓનર હોલ ક્લાસ એગ્રીગેટેડ પાર્ટ ક્લાસ. કમ્પોઝિશન અને એગ્રીગેશન એટલે શું? ઉદાહરણમાં પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધને કમ્પોઝિશન રિલેશનશિપ કહે છે. પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેના સંબંધને કમ્પોઝિશન રિલેશનશિપ કહે છે. પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેના સંબંધને એગ્રીગેશન રિલેશનશિપ કહે છે. પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેના સંબંધને એગ્રીગેશન રિલેશનશિપ કહે છે. એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિઓ હોઈ શકે. કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે તો નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે પણ એડ્રેસને નષ્ટ કરવામાં આવતું નથી. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતું હોય ત્યારે ઓનર ક્લાસ કે પૂર્ણ ક્લાસ કે એકત્ર ક્લાસ તરીકે ઓળખાય છે. અને એકત્રિત ક્લાસ તરીકે પણ ઓળખાય છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે તેને સબ્જેક્ટ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખાય છે. નેમ અને એડ્રેસ ક્લાસને એગ્રીગેટેડ ક્લાસના ઉદાહરણ છે. ઇનહેરિટન્સ એટલે શું? હવે ઇનહેરિટન્સ એ બે ક્લાસ વચ્ચેનો એક પ્રકારનો સંબંધ છે. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ છે. એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર છે. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ બિહેવિયર ટીચર ક્લાસના વારસામાં મળે છે. ટીચર ક્લાસ વધારાના એટ્રીબ્યુટ સબ્જેક્ટ મેથડ લેક્ચર પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનહેરિટન્સ હયાત ક્લાસના ગુણધર્મોને ઇનહેરિટન્સ હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષા નવા ક્લાસને સબક્લાસ ચાઇલ્ડ ક્લાસ ડિવાઇડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હયાત ક્લાસને સુપર ક્લાસ પેરેન્ટ ક્લાસ બેઝ ક્લાસ પણ કહેવામાં આવે છે. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટને મેથડ ઓબ્જેક્ટનો સબક્લાસ છે. મેથડને વ્યાખ્યાયિત કર્યા સિવાય ગુણધર્મને પુનઃ ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. વધારાના સબક્લાસમાં નવો ડેટા મેથડ સબક્લાસના જરૂર પ્રમાણે મેથડને વ્યાખ્યાયિત કરો. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ નિર્દેશિત કરાવે છે. તમને અહીંયા તીર આપીની નિશાનીથી પર્સન એ સુપર ક્લાસ છે અને ટીચર એ સબક્લાસ છે. ઇનહેરિટન્સની અંદર સર્વસામાન્ય રીતે ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની આવૃત્તિ ધરાવે છે. સંબંધ નિર્દેશ કરે છે. એટ્રીબ્યુટ મેથડને વ્યાખ્યાયિત કરો. સબ ક્લાસ વધારાના એટ્રીબ્યુટ મેથડ સાથેની આવૃત્તિ છે.
અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ ને પદાનુક્રમ પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવો, એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવો. કર્મચારી એક એવી વ્યક્તિ છે, શિક્ષક એ કર્મચારી છે. ઇનહેરિટન્સ મલ્ટી લેવલ હેરિટન્સ કહેવામાં આવે છે. મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું ઉદાહરણ તમને નીચે મુજબ આલે છે. પદાનુક્રમાંક ઉત્તરાધિકાર ના ઉદાહરણ આપેલા છે. કેમ્પસ સેલેરી તેની બાયોડેટા બધી જ રીતે અલગ ગણવામાં આવી છે. કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મક વસ્તુઓ ભેગી કરી પુનઃ ઉપયોગ કરો, ક્લાસમાંથી વારસામાં મેળવો. સુપર ક્લાસ સબ ક્લાસ વચ્ચેનો એક પ્રકાર એ કાઇન્ડ ઓફ સંબંધ દર્શાવે છે. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, બીજા ક્લાસ વડે બનેલો હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, બીજા પ્રકારના ક્લાસના હોય છે. ક્લાસ ડાયાગ્રામ રિલેશનશિપ કન્સ્ટ્રેન પણ દર્શાવે છે અને કાર્યક્ષેત્રની મર્યાદા બહાર છે. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મક વસ્તુઓ ભેગી કરો, પુનઃ ઉપયોગ કરો, વધારો ક્લાસમાંથી વારસામાં મેળવો. સુપર ક્લાસ સબ ક્લાસ વચ્ચેનો એક પ્રકાર કાઇન્ડ ઓફ સંબંધ દર્શાવે છે. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાંથી બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, કેટલાક બીજા પ્રકારના ક્લાસ છે. ક્લાસ ડાયાગ્રામમાં અન્ય પ્રકારની રિલેશનશિપ કન્સ્ટ્રેન પણ દર્શાવે છે અને કાર્યક્ષેત્રની બહાર તેનું કાર્યક્ષેત્ર બહાર બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત પૂર્ણ થાય છે. હું ફરી એક વખત રિવાઇન્ડ કરું છું, જે આપણે આગળ થોડું જોતા જઈશું કે કમ્પોઝિશન ઇનહેરિટન્સની તુલના એટલે શું, પદ અનુક્રમિક તેના સ્ટેપ શું છે, ઇનહેરિટન્સનું ઉદાહરણ એટલે શું, ઇનહેરિટન્સમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા પદો કયા કયા છે. ઇનહેરિટન્સ એટલે શું, તો ઇનહેરિટન્સ એટલે બે ક્લાસ વચ્ચેનો એક પ્રકાર. કમ્પોઝિશન અને એગ્રીગેશન એટલે શું, પછી અલગ અલગ નેમ ધરાવતા એડ્રેસ, બે પર્સન ઓબ્જેક્ટ, નેમ એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ સાથેનો પર્સન ક્લાસ. એગ્રીગેશન કમ્પોઝિશનની તુલના એટલે શું, કમ્પોઝિશન એટલે શું, એગ્રીગેશન કમ્પોઝિશન એટલે શું, ઓપરેટર ઓવરલોડિંગ એટલે શું, મેથડ કે ફંક્શન એટલે શું, પોલીમોર્ફિઝમ એટલે શું, પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ બહુરૂપતા પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ. મેસેજિંગ એટલે શું, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું, એન્કેપ્સ્યુલેશન એટલે શું, P1 P2 ની ઓબ્જેક્ટની આકૃતિ, UML નું ફૂલ ફોર્મ, પર્સન ક્લાસની આકૃતિ, UML યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, પર્સનની સમજૂતી, પર્સન એટલે શું, ક્લાસ એટલે શું, ક્લાસના ડાયાગ્રામ એટલે શું, ડેટા ફિલ્ડ એટલે શું, પ્રોપર્ટી એટ્રીબ્યુટ એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું, ઓબ્જેક્ટ આધારિત ના ક્લાસ ડાયાગ્રામ કેટલા ગુણધર્મો, એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ, ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ નો પરિચય. ઓબ્જેક્ટ 1960માં શરૂઆત થઈ, 1980ના મધ્યમાં સોફ્ટવેર બનાવવાની પૂર્ણ રચના થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે માસવાર અભ્યાસક્રમ મુજબ છઠ્ઠું ચેપ્ટર ઓબ્જેક્ટ આધારિત ક્લાસો અહીંયા પૂર્ણ થાય છે.
હવે આગલું 7મું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાંભળીશું. તમે મહેનત કરજો, વાંચજો, મહેરબાની કરીને ટાઈમ બગાડતા નહીં.